जय स्वामीनारायण तमाम वाला हरिभक्तों ने आप सबनु फरी एक वार स्वागत है हमारी यूट्यूब चैनल BAPS परावाणी अंदर। અને આજના આ પ્રવચનની અંદર આપણે અતિ રમૂજી પ્રસંગો સાથે એટલે કે ખૂબ મજા આવે એવું પ્રવચન આપણે જનમંગલ સ્વામીનું સાંભળવાના છીએ। એની સાથે આપણે માણસના જે સ્વાર્થભર્યા સ્વભાવની પણ જે જનમંગલ સ્વામી કટાક્ષ કરે છે એના પણ પ્રસંગો સાંભળશું। કારણ કે આજે આ માણસ ખૂબ સ્વાર્થી બની ગયો છે। માણસને જો કોઈ દુઃખ આવે પરંતુ એ દુઃખ પાછળ જો પોતાનો સ્વાર્થ દેખાય, પોતાનો લાભ દેખાય તો માણસ એ દુઃખને થોડી જ વારમાં ભૂલી જાય છે। દાખલા તરીકે કોઈ એક ઘરમાં કોઈ સ્વજન ગુમાવે છે, પરંતુ એ ગુમાવનાર સ્વજન જો પોતાની પાછળ અઢળક સંપત્તિ મૂકી જાય તો એની પાછળ જે સ્વજનો છે એ દુઃખની સાથે પોતાનો લાભ પણ જોવે છે, એટલે દુઃખને થોડી વારમાં ભૂલી જાય છે। આજે ડોક્ટરો, એન્જિનિયરો અઢળક રૂપિયા કમાય છે, પરંતુ એની સાથે માનસિકતા પણ, પોતાની જે માનસિક શાંતિ છે એ પણ ગુમાવે છે। આજે એક ગરીબ પરિવાર હોય એ એક ટકનું ભોજન જમીને પણ ખૂબ શાંતિથી જીવન જીવે છે, અને બીજી તરફ અઢળક રૂપિયા કમાવા છતાં પણ માનસિક શાંતિ મળતી નથી। તો આ બધાય જે પ્રસંગો છે એ આજના આ પ્રવચન અંદર આપણે જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું। તો આવો માણીએ આજનું ખૂબ મજા આવે એવું પ્રવચન પૂજ્ય જનમંગલ સ્વામીનું, અને હાસ્ય અને કોમેડીથી ભરપૂર પ્રવચન સાંભળીએ। અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયોને શેર કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો માણીએ પૂજ્ય જનમંગલ સ્વામીનું આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। લાભ દેખાય ને એટલે માણસને દુઃખ ભૂલાય છે, ભૂલાય છે કે નહીં? પોલીસ આવ્યો હોય ઘરે હવારમાં, પોલીસ અમથાય કોઈ ન ગમે, પોલીસ જોડે કોઈ ભાઈબંધી જ ન કરે, સ્કૂલે બેહવા જાય, દવાખાના ઓટલે બેસે, પોલીસ સ્ટેશન અમથાય ન બે, અમથો સાક્ષી પુરાય બેઠા હોય। 5 વાગે વહેલી પોલીસ આવે અને બારણું ખખડાવે અને ક્યાંક દુઃખના સમાચાર છે, મોતિયા મરી જાય ને આપડા હાલ પોલીસ આવ્યા ને હવાના પર શું દુઃખ છે ભાઈ, પકડી જવાના છે કે તમારા કાકા મરી ગયા છે, અકસ્માત થઈ ગયો છે, દુઃખ થાય ને આપણને સારા સંબંધ હોય તો। અને પછી કે તમારા માટે 25 લાખ મુકતા ગયા છે, તરત હળવું થઈ જાય દુઃખ કે કાંઈ વાંધો નહીં, જવાનું થવું નહીં છે, ક્યારે લેવા આવું માણસ ભૂલી જાય, તરત ભૂલી જાય। માણસને લાભ દેખાય તો દુઃખ ભૂલે છે કે નહીં? આપણને આ માર્ગમાં તમને કેવું લાગે છે ખબર? હમણાં મને વાત કરી ભાઈ, આપણે બેઠા છીએ અહીંયા સામે જ, એક કાર્ડ આપવા જઈને તો એમ કે હવે જોડી માંગવા ક્યારે આવવાના છે? આવો વિચાર કરો તમે લોકો? તમે કેવું હાવ ખોરો વિચારો છો? ઓલા તમને આ ભડથું રોટલા તમને એમ કે કાકા ઘસે લાભ હશે, અંજીસંગ પેલા પોમડું કહે ને એવું નથી। આ અંજીસંગ મારે ને પેલા પોમડું કહેવું પડે, બોલો હોય વહમી ન લાગે, એવું નથી। અહીંયા પૈસાથી નથી હાલતું, પણ આપણા મનમાં એવું જ છે કાળું કઈ લેવાનું છે, કેમ બોલાવ્યા હશે? આની તો સ્વામિનારાયણ ધર્મ પાળતા નથી કેમ બોલાવ્યા હશે? બધું જાત જાતના વિચાર આવે તમને, માણસને આવા જ વિચાર આવે, કઈક દેવાનું છે, લેવાનું છે, કોઈ ઘરે આવે, ફોન આવે આપણને। જો આ બધા પૈસાનો જ નકરો લાભ દેખાય, પૈસા એ જીવન નથી ભાઈ। આપણે કઈ પૈસા કોઈને ઘરે માગવા નથી, ભેગા કરીને માગવાની નથી, તો જે આપે આપણે ભગવાન મંદિરે ચલાવે છે। તમને 2 મૂર્તિ આપી હોય, એક રામની હોય અને એક રાવણની હોય, તમે કઈ લો? રામની જ લે, બધા રામની લે, પણ રામની હોય ને પિત્તળની હોય, રાવણની છે ને સોનાની હોય। કઈ લઈશું આપણે? બહુ છે કે સ્વામી હવે રાવણને ભગાવી સીતારામની 2 બનાવી દઈશું, પણ રાવણની લઈ જવું તો નિર્ણય બદલી નાખી તરત। લાભ દેખાય માણસને, દરેક માણસને છે લાભ જ જોઈએ। આમ ક્યાંથી લાભ મળે આપણને? લાભ લેવાની જ બધું બરાબર છે, નકરો પૈસો જીવન નથી ભાઈ। આ તમને થોડાક દર્શનો આપ્યા, કેટલા બધા પ્રસંગો તો કેટલા પ્રસંગો છે તમને કહેવાના, પણ હવે થોડુંક જીવનલક્ષી કહેવાનું। આ તમને ક્રમ ગોઠવો, જીવનમાં આપણે અગત્યના નિર્ણય કેવા લઈએ છીએ વ્યવહારિક રીતે। સમાજમાં જુઓ, જેની અગત્યના નિર્ણય નથી લીધા એના જીવન જુઓ। 4-5 પ્રસંગો તમને કહી। હમણાં નવસારીની અંદર આ વાત જગતગુરુ શંકરાચાર્યએ કરી છે। કેરાલા દેશની રાજ્યની અંદર જગતગુરુ શંકરાચાર્ય 1000 વર્ષ પહેલા થઈ ગયા છે। 8 વર્ષની ઉંમરે જેની વેદ ઉપર માસ્ટરી મેળવી હતી, 16 વર્ષની ઉંમરે જેની બધા વિશ્વના ધર્મનો અભ્યાસ કરેલો છે, એની લખેલા ન્યાય ઉપર ગ્રંથો આજે અમેરિકાની કોલેજમાં ભણાવાય છે। 32 વર્ષ આ દુનિયા પર રહ્યા, બુદ્ધ ધર્મને આખો ભારતમાંથી ફેંકી દીધો। જગતગુરુ શંકરાચાર્ય મહાન બુદ્ધિશાળી શંકરનો અવતાર કહેવાતા। એક શ્લોક લખ્યો, તમારો લોકવાદ છે ને બધો ફેંકી દીધો વ્યવહાર। જીવનનો નિચોડ લખે છે, આખા ભારતમાં ફર્યા છે પોતે। એક શ્લોક, એની 8 શ્લોકો બનાવ્યા છે, તમારો બધો વ્યવહાર ને તમારી બધી બુદ્ધિક વ્યવહારિક તોડી નાખે એવા। પોતે હું કીધું છે કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ,
જે માણસ અત્યારે રૂપની હરીફાઈઓ થાય વિશ્વમાં, રૂપાળા દેખાવા માટે માણસ આજે, એક ભાઈને મેં ફોન કર્યો, સુરત હીરાના મોટા વેપારી, એના છોકરાએ ઉપાડ્યો, મને કે મારા પપ્પા નાવા ગયા છે. પોણો કલાક પછી ફરીને ફોન કર્યો, એ કે હજી નાય છે. અને હું ઊંઘી નથી ગયા ને બાથરૂમમાં પોણો કલાક. શરીર ઉપર ઘસવાનું, છોપડવાનું, ફુવારા, જાત જાતનો માણસ. તમારે ઠેઠ ગ્રીનાઇટ લગાવ્યું હોય, ભગવાનનું મંદિર તો પેલા જોડા મૂકવાનો ગોખલો હોય ને દાદરા નીચે, સામાન્ય કર્યું હોય. તો માણસ આજે શરીરને શણગારવા માટે જાત જાતના ડ્રેસ, જાત જાતની બધી સુવિધાઓ જો રીતના દેખાવ માટે વપરાય છે. દેખાવ, ગાંધીજી દેખાવ કર્યો હતો સમાજમાં. વિવેકાનંદ સ્વામી ધોતિયું પહેરીને ગયા હતા અમેરિકા. સબરીબાઈ શું શણગાર પહેરતી? તમારા બાપ દાદાને ભૂલી ગયા પણ એને યાદ કરી છે આપણે. ભીલ હતી, કદરૂપી હતી, અભણ હતી, એક પૈસો નતો, દુનિયામાં એનું સ્થાન છે. મુંબઈ મંદિર સામે છે સબરીબાઈ હોટલ, મહેસાણા છે સબરીબાઈ હાઈસ્કૂલ, ગાંધીનગર અક્ષરધામમાં સબરીબાઈને આપણે બેસાડ્યા છે. કેમ સબરીબાઈનું નામ આવ્યું? તમારા બાપ દાદાને કેમ ભૂલી ગયા? 10મી પડીએ નામ નહીં આવડતું હોય. તમને વારસામાં જમીન આપી, મકાનો આપ્યા, કાંઈ નહીં તો તમને છો જ વારસામાં સંભાળીએ છીએ આપણે. કેમ એને યાદ કરીએ? શું આપ્યું સમાજને? એની સારું જીવન જીવી ગયા. સારું જીવન જીવે ને એની કિંમત છે સમાજની અંદર. તો માણસ સારું થવા માટે પ્રયત્ન કરે, સારો દેખાવ. હમણાં એક કલકત્તાનો છોકરો આવ્યો હતો સ્વામી આગળ, 3000 રૂપિયાના વાળ કપાવ્યા. 3000 આખા ગામના વાળ કપાઈ જાય. 3000 માણસ હું વાણ હું નાખતો છે માલ પણ. માણસ જો આજે દેખાવ માટે આજે કેટલું કેટલું કરે છે, કેટલું કરે છે. સારો દેખાવ. આ શિયાળો આવશે, બધા કેટલા ડબલા છોપડવાના લઈ આવશે ઘરમાં. દેખાવ સારો થાય મારો. પછી બીજાને પૂછી કેવું લાગે છે તને મેં પહેર્યું? બહારથી પરફ્યુમ છાંટીએ છીએ, અંદર ગટર ગંધાય છે. જગત ગુરુ શંકરાચાર્ય કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ. નિરોગી હોય, રૂપાળો હોય, પણ પાછો એડ્સ થયો હોય, કેન્સર થયું હોય, મજા ના આવે. રૂપાળું શરીર હોય, પાછું કેવું હોય? નિરોગી હોય. સદા રોગ મુક્તમ યશ ચારુ ચિત્રમ ધન મેરુ તુલ્યમ. આખી દુનિયામાં જેનો યશ ફેલાણેલો છે, મેરુ પર્વત જેટલો પૈસાનો ઢગલો જેની આગળ છે. મનસ એના લગ્નમ ગુરુ રંગરે પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ગુરુના ચરણોમાં જેની મન અર્પણ નથી કર્યું, જીવનમાં કાંઈ કર્યું નથી, ફેલ ગયો માણસ. જો જગતમાં ઘણું બધું મેળવ્યું. હું ત્યાં નવસારી વચ્ચે હતો 5 વર્ષ. એડી પટેલ છે ત્યાં એક નગરપાલિકાના પ્રેસિડેન્ટ છે છેલ્લા 15 વર્ષથી. આખા ગુજરાતમાં વધારે સમૃદ્ધ નગરપાલિકામાં બેલેન્સ હોય તો નવસારીમાં છે. અને 15 વર્ષ સુધી સતત થ્રુ આઉટ નગરપાલિકાનો પ્રેસિડેન્ટ રહ્યા. એની ઘરવાળી પ્રિન્સિપાલ છે. એને દીકરો નથી, એક જ દીકરી છે. એના ઘરે હું જમવા ગયેલો છું. એક જ દીકરી એની, ભણેલી દીકરી એની, બીકોમ થયેલી. સામે એક મુસલમાન પતરાના છાપરાની અંદર માંસ લબડાવીને ટુકડા વેચે, કાપી કાપી. એને પરણી ગઈ. જો દુનિયાના ખેલ. પ્રમુખ સ્વામી આવ્યા નવસારી, ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. ભાઈ ધૂસકે રડ્યા. હમણાં દામનગરમાં હું જઈ આવ્યો. 10 વર્ષ એક ભાઈ નગર પંચાયતના પ્રમુખ રહ્યા. 25 હરિભક્તોની વચ્ચે મારા ખોળા માથું મૂકીને રડ્યા. ઘણો બધો પૈસો છે, પણ એનો દીકરો દારૂની લતે ચડ્યો છે. બજારમાં ગમીને પડ્યો હોય દારૂ પીને રાત્રે 12 વાગે. રોજ 300 રૂપિયાનો દારૂ પીવે છે. જો ગામની પટલાઈઓ કરી પણ જીવનમાં ફેલ ગયા. માણસને 70 વર્ષે કેમ રડવાના વારા આવ્યા? આપણે ભૂલી જઈએ છીએ જીવનનું લક્ષ્ય આપણું. નકરી મોટપ ને બજાર ને હીરા નથી. જીવન શું છે? કંઈક જાગવાનું છે આપણે. આજે સમાજમાં બધા પ્રશ્ન વધે. કોના પ્રશ્ન વધે છે? હમણે આણંદમાં જઈને આવ્યો, એક રજનીભાઈ ડોક્ટર છે. આખી એર કન્ડિશન હોસ્પિટલ, દાંતની ડેન્ટલ છે. પ્રમુખ સ્વામીના દાંત એ વખતે એની રિપેરિંગ કરેલા. હું પણ દાંત બતાવ્યા આવ્યો ત્યાં. એની પત્નીને બાથરૂમમાં પૂરીને સળગાવી દીધી. 6 મહિના થયા લગ્ન કર્યા હતા. આજે જન્મ ટીપમાં ગયો છે. એક જ ભાઈ છે અને બાપુજી તો ચાલ્યા ગયા છે. એના 70 વર્ષના માજી આજે રખડી પડ્યા. જો માણસ ભણેલા, આપણે કે કોલેજો વધારો, એજ્યુકેશન વધારો. મુંબઈની અંદર હમણાં પતિ પત્ની FRCS અને MD શાંતિલાલ આપણે છે ત્યાં પાર્લાની અંદર રહે છે, એનો દીકરો અને હીરાલાલ સોઢાની દીકરી 80 લાખ રૂપિયાની હોસ્પિટલ બનાવી. આ પ્રવીણભાઈ જાણતા હશે. આપઘાત કરીને મરી ગયા બે પતિ પત્ની 6 મહિનામાં જ. ડોક્ટરો આપઘાત કરે, પ્રિન્સિપાલો આપઘાતો કરે, એન્જિનિયર હમણાં કાર્યપાલ એન્જિનિયર અમદાવાદમાં આપઘાત કર્યો પંખે લબડાઈને. 50 લાખનો બંગલો હતો. 22 વર્ષની દીકરી હતી, 14 વર્ષનો છોકરો હતો.
આખું ફેમિલી જોઈન્ટ રહેતું હતું. શું માણસના જીવનમાં કઈક ખૂટે છે જુઓ. આપણે દાદર તમે ગયા હો તો સાને ગુરુનું પૂતળું આપણે ત્યાં પધરાયું છે ટેચ્યુ. આખા મહારાષ્ટ્રની અંદર જેમ આપણે રવિશંકર મહારાજ થઈ ગયા અહીંયા સમાજ સેવક, એનથી વેચ છડે એવા સમાજ સેવક થઈ ગયા મહારાષ્ટ્રમાં. એની જે પુસ્તક લખ્યું ને કરોડો કોપીઓ મહારાષ્ટ્રમાં વેચાય છે. તામસિયાઈ નામનું પુસ્તક લખ્યું છે. એ માણસ કહેવાય છે કે આપઘાત કરીને માર્યા છે. સત્તાઓ છે માણસની અંદર. હિન્દુજા પરિવારનો દીકરો એકનો એક ધર્મ હિન્દુજા આપઘાત કરીને માર્યા છે. તો નકરો પૈસો જીવન નથી, નકરી સત્તાઓ પણ જીવન નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ, સબરીબાઈને વિચાર નથી આવ્યો આપઘાત કરવાના, પણ જેની દુનિયાના ઘણી બધી સિદ્ધિઓ મેળવી, નોબેલ પ્રાઇઝ મેળવેલા માણસોએ પણ આપઘાતો કર્યા છે. તો જીવનમાં શું ખૂટે છે માણસને? આજે તમારા જીવનમાં નથી કાંઈ, પણ કાલ નહીં આવે ને શું ખાતરી? બાજુનું ઘર હળગે ને તો તમારે જાગી જવું પડે, ઝાડ લાગી જાય આપણને. સમાજમાં આવા પ્રશ્નો બને છે એટલે આપણે જાગૃત રહેવું પડે સતત. આજે ગરબા, કોલેજો, લગ્ન એ પહેલા જમાનાના જેવા નથી રહ્યા. જુઓ તમે, આપણે લાઈક સુધર્યું બધું કલ્ચર બધું, પણ કલ્ચર બધું તમારો એઠવાડો થઈ ગયું છે. કઈ સમાજમાં હાવ પોલો ભમ. તમે અહીં બેઠા એવા છો, છાતી પર હાથ દઈને બોલો, આ ધર્મની સભામાં છો અને ભગવાન સામે છે. અહીંયા બેઠા એવા છીએ આપણે? અંદર જુદા છીએ આપણે. મહેમાન આવે ત્યારે ડાયા થઈ જઈએ આપણે. હોય છે ને, દેખાવ જુદો ને અંદર જુદું. જીવન આપણા પ્લાસ્ટિકના સફરજન આવે ને બનાવટી, બધાય પોલા ભમ જીવન છે હાવ. માણસ અંદરથી હવા જ આવે નહીં. પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ હોય? જીવન બધું સ્વાદ વગરના. એટલે તમે બધા કૃત્રિમ સુખ લેવા જાઓ, બધે દારૂ પીવે કોક. આજે ગુટકા કેટલા ખાતા થઈ ગયા તમે. અરે સૌરાષ્ટ્રમાં તો કેટલી ખેંચ છે માણસને જીવનમાં. 25 રૂપિયાના માવા. હમણે મદ્રાસ અમે ગયા, 85 લાખ રૂપિયાની વસ્તી, 85 લાખ માણસોની વસ્તી છે. 15 દાડા પહેલા તેની શિબિરમાં હતા. ત્યાં એક પાનનો ગલ્લો નથી મદ્રાસની અંદર. 85 લાખ માણસો રહે છે શહેરની અંદર. જો કોઈ માવો ખાઈને 1000 રૂપિયા દંડ, વેચવા વાળાને 10,000 દંડ. બીજી વાર વેચે ને એટલે જેલ ભેગો કરે. એક વ્યસન નહીં ત્યાં. અને આજે તમે બધા, તમારા બાપ દાદાને એક વ્યસન હતું, આજે બધા ચાવતા થઈ ગયા, થૂકી નાખે ચાવી. કેટલો પૈસો સમાજનો જાય છે. આપણી ભારતની કેટલી વસ્તી છે? 1 અબજની, બરાબર? 20% માણસો વ્યસની હશે. આ નાની વાવડીમાં ગયો ને બૈરા માવા ખાય છે. પટેલની છોકરીઓ માવા ખાતી થઈ ગઈ, અને છોકરાને શું સંતાનો સંસ્કાર આપશે ભવિષ્યમાં? આજે ધીરે ધીરે જુઓ તો વિદ્યાનગરમાં કોલેજમાં છોકરીઓ સિગારેટ પીતી થઈ ગઈ. તમારા ઘરમાં નહીં આવે? આ બધું ટીવી દ્વારા પરદેશી શહેરમાંથી ગામડામાં આવે, બધે આવી ગયું છે આજે. બધે તમે બનાવટી જીવન જેવો, તમારા દીકરા દીકરી નહીં જીવતા હોય તમારા ઘરે, બધું આવું જ છે. પછી ટેન્શન વધે આપણને. આ દિવાળું એક દાડામાં નથી નીકળતું, વ્યવહાર બોધો થતો જાય ધીરે ધીરે અંદરથી. પછી માણસ ટોપી ફેરવે છે. એમ આપણા ઘરમાં જે એકદમ ભડાકા થાય છે ને, એ એકદમ નથી થતા, અંદર ચાલબાજી જુદી થવા મળી હોય છે માણસની. તો જીવનની અંદર આજે માણસ ફેલ કેમ જાય છે? કેટલા પ્રશ્ન માણસના જીવનની. આ ભાવનગરમાં તમારે એક છોકરાએ એની માનું ખૂન કરી નાખ્યું છે. કર્યું છે કે નહીં? પેપરમાં આવેલું છે. રિક્ષાવાળા 1 રૂપિયા માટે ઝઘડો થઈને ખૂન કર્યું. સુરેન્દ્રનગરમાં એક સીડી લેવા હાટું એના બાપનું છોકરાએ ખૂન કર્યું. આવા તો હજારો દાખલાઓ છે. મા બાપની સેવા તમે જુઓ. આ મૂળ વસ્તુ બધી ભૂલાય એટલે હોળ ઉભા થાય છે. મા બાપને આજે લઈ છે આપણે વ્યસનની વાત કરતા હતા કે 20 કરોડ માણસો ભારતમાં વ્યસની હોય, અબજ માણસમાં. અને રોજનું 10 રૂપિયાનું વ્યસન કરે ને, 250 કરોડ રૂપિયાના રોજના માવા ખવાય ભારતમાં. 1 વર્ષના 90,000 કરોડ રૂપિયા. નર્મદા નહીં, ગંગાનું પાણી આવે આપણે અહીંયા. હાવ એમાં કોઈ વિટામિન નથી, એમાં કોઈ સત્વ નથી. શરીર બગાડે, વિચારો બગાડે, પૈસા બગાડે. માણસના હાવ માય કાંગળો થઈ ગયો ને, ફોતરા 5 થૂકી નાખે, એ છોડી નથી શકતો માણસ. એટલે ખાવને કેટલું બનાવ્યું છે. હમણાં એક લગ્નમાં આમલેટની ડીશ પીરસાણી, મને બ્રહ્મદર્શન સ્વામી વાત કરી. જો માણસ ક્યાં પહોંચી ગયા છે. સુરતમાં આપણા પટેલો ઈંડા, આમલેટો, રેકડી ઉભા હોય છે. થઈ ગયા છે કે નહીં? આમાંથી હશે, કોક તો હશે જ. આપણે જાણતા નથી, પણ કોક તો હશે જ આમાં. અને એવો છે ને, એ હશે ને 10 ને પાછા શરૂ કરાવશે. બગાડનારા ઘણા છે, સુધારનારા ઓછા છે. તમને કોઈ કહેવા વાળું છે જ નહીં. માણસને સાંભળે કોણ? તમે આવી તો કેટલી સભા ઘોળીને પી ગયા હશો, ખંખેરીને ભાગી જશો હમણાં રોટલો ખાઈ. તમે તમારા રસ્તે ને એમ અમારા રસ્તે હોય છે ને, ઓલા ગાગડો મગ હોય ને, એ પોચા થાય જ નહીં કુકરમાં. આપણે તો કેટલું બધું આવું તો પ્રૂફ થઈ ગયા. શબ્દ ફાયર પ્રૂફ હોય, શબ્દ પ્રૂફ છે આપણે. તમારે જે કેવું હોય કહો ને, હમણાં આડે હવે પૂરું. આપણે કેટલા સંતો કેટલી કથા કરી, આડું રિઝલ્ટ જ નથી આવતું કઈ.
કશું રિઝલ્ટ જ નહીં કાંઈ. ગમે તેટલી કથા કરીએ આપણે, માણસને કાંઈ ખબર નહીં શું છે. તમને 25 વર્ષનો એન્જિનિયર એમ કે અનુભવી કે ડાયાબિટીસ છે, માનવું જોઈએ કે નહીં તમારે? ભાઈ બધા હા પાડે છે. એન્જિનિયરનું મને ડાયાબિટીસ છે એમ તમે સાંભળો છો, સમજીને સાંભળો છો કે આમ બેઠા છો ખાલી? બધા ક્યાં માનવું જોઈએ? એન્જિનિયર તો તમને કે હાથી સાહેબ સિમેન્ટ પી જાઓ. બીએમ કોલમમાં ખબર પડે, એને શું ડાયાબિટીસમાં ખબર પડે? હમણાં ઉગા મેળી ગયો ને એમની કથા કરી. તે 4 દાદા આવેલા થોડા વર્ષો પહેલા, હું સર્વમંગલ સ્વામી 2 હતા. તે કલાક કથા કરી. પછી છોકરો આવ્યો બાજુમાંથી કે સ્વામી આ 4 દાદા બેરા શીખે. એટલે મેં કીધું, બાપાને કીધું સાંભળો છે ગામમાં? મેં પહેલા બોલો ને બાપા, 1 કલાક અમથું ગાળો બેઠો મારો કલાક. 4 પૂજારી બેરા, પેલા ભગવાનભાઈ ના બાપા બીજા 2 સામે, 4 દાદા બેરા મંદિરમાં બેહે. અમને એમ કે સાંભળતા છે, એમ નવા ગયેલા પહેલી વાર. તમે આ સમજીને સાંભળો છો? કે એન્જિનિયર કે અનુભવી માણસનું આપણે માનવાનું હોય. આ વિશ્વમાં સુખનો અનુભવ કોને છે? સારો રસ્તો કોણ બતાવે આપણને? પ્રમુખ સ્વામી મહારાજે કેટલા નિર્ણય લીધા છે જીવનની અંદર. તમે જો ઘર બંધો તો તમને આમ થાય રસોડું આમ કર્યું હોત તો બાથરૂમ આમ કર્યું હોત તો સારું. અરે શાક લેવા જાય તો વિચાર આવે, એની કરતા કોબી લાવ્યા તો સારું. સહેજમાં વિચાર બદલાય આપણા. પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ પર 500 મંદિરો સ્થાપ્યા છે. કરોડો માણસોને આજે જીવનનો એને એ બતાવ્યું. સ્વામી આગળ એક ફોન આવ્યો. જો નિર્ણય કેવા લેવાના હોય એની આગળ, ખાનગીઓમાં શું ચાલે, ફોનમાં રોજ 300 માણસો મળવા આવે છે. એક ભાઈનો ફોન આવ્યો, અમે બેઠા હતા ને ફોન આવ્યો. એ કે મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે, પૈસાની બહુ ખેંચ છે મારે. હું પ્રમોશન ના લઉં ને તો મને 5 વર્ષ સુધી ફરી નહીં મળે. પ્રમોશન લઉં તો બદલી થાય. મારી દીકરી 10મામાં છે ને છોકરો 12મામાં છે. જો હું પ્રમોશન લઉં બદલી થાય તો એનું ભણતર બગડે, બોર્ડની પરીક્ષા. મારે શું નિર્ણય લેવો? મૂંઝાઈ જઈએ આપણે. ભગવાન હુજાડી કરો એને ખબર છે. નિર્ણય આપવાનો તાત્કાલિક. આવા તો છૂટાછેડાના પ્રશ્ન, આપઘાતના, બિઝનેસના મોટા મોટા કેટલા ફોનો આવે. સ્વામી કે મેં એક નિર્ણય ખોટો આપ્યો નથી. કોઈ સમાજનો માણસ એવું ન કે મને ખોટો નિર્ણય આપ્યો સ્વામી. કારણ કે એનું મન એટલી સ્થિર મન છે એટલે સારા નિર્ણય લઈ શકે, તાત્કાલિક નિર્ણય લઈ શકે. આપણે ડોળાયેલું મન હોય ને, વિચાર બીજે ભમતા હોય એટલે આપણે નિર્ણયમાં પાછા પડીએ છીએ. અગત્યના નિર્ણય જે લેવાના છે ને આપણે નથી લઈ શકતા. તમને માનો કે 2 રૂમ વાળવા આપી હોય, એક રૂમ વાળો તો 500 રૂપિયા અને બીજી રૂમ વાળો તો 50 રૂપિયા. કઈ વાળી આપણે? હે 500 વાળી, બરાબર ને? એ તો બધાને ખ્યાલ આવે. પણ 500 હાજે પાછા આપી દેવાના તમારે, અને 50 તમે ન આપો ચાલે. તો કયા વાળીએ આપણે? કારણ કે પેલું કાયમનો સુખ છે. 50 ભલે પણ ભેગા તો રહે ને. તો આ તમારા બંગલા છે ને કાયમ નથી. કારણ કે આપણે કાયમિક સુખનો વિચાર કરીએ છીએ. સત્તાઓ કાયમ નથી, જુવાની કાયમ નથી. ગમે ત્યારે જો આ સાંગાવદની અંદર આપણા ઘનશ્યામભાઈ એક્સિડન્ટમાં ઉપડી ગયા પ્રતિષ્ઠાન બીજે દાડે. હમણાં હું ધંધુકાથી નીકળ્યો, વરરાજાનું એક્સિડન્ટ થઈ ગયું 5 દાડા પહેલા. ધંધુકામાં જ ભણવાનો હતો અને ધામમાં જતો રહ્યો. ગાડી શણગારીને આવ્યા હતા, પાછા ગયા. આ શરીરની કોઈ ગેરંટી જ નથી આપણી. આજે દુનિયામાં હોય, કાલે ન પણ હોય. તો જીવનમાં અગત્યનું કામ કયું કરી લેવાનું છે આપણે? મનુષ્ય શરીર કરીને મહાભારત હમણાં મેં વાંચ્યું, થોડુંક વાંચ્યું શાંતિ પર્વના અધ્યાયમાં. શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાય આવે છે. એમાં 280માં અધ્યાયની અંદર 29 અને 30 2 શ્લોકો લખ્યા છે વ્યાસ ભગવાને, કે માથાના વાળથી સમુદ્ર ઉલીચી નાખો ને ત્યારે મનુષ્ય અવતાર ફરીને મળે છે આપણને. આ કોણ લખે છે? ભગવાન વેદ વ્યાસ લખે, જેની હિન્દુ ધર્મના તમામ ગ્રંથો લખ્યા છે. 24 અવતારમાં જેને આપણે અવતાર માની, જેની ગુરુ પૂર્ણિમા બધા હિન્દુઓ ઉજવે છે, એ પોતે લખે છે. મનુષ્ય જીવનથી કર્તવ્ય શું છે આપણું? હમણાં વિજયવાડા અમે હતા સાઉથની અંદર, તામિલનાડુમાં. એક જીએર સ્વામી છે રામાનુજ સંપ્રદાયના, એનું પ્રવચન હોય 6 વાગ્યામાં 50,000 માણસો ગોઠવાઈ ગયા હોય, આડી ઉભી લાઈનમાં વ્યવસ્થિત. કોઈ પણ ચિહ્ન એના કપાળમાં, બાયો ભાઈઓ તમામને સવારમાં 6 વાગે મંદિરોમાં લાઈનો લાગે. પગે લાગે તો પંચાંગ પ્રણામ કરે. બેંગ્લોરમાં 2 મિનિસ્ટરો આવ્યા હતા અમારી શિબિરમાં, પગમાં માથું અડાડે, ગોઠણભર પગે લાગે. ભક્તિ જેની જો ભાગવતમાં લખ્યું, દ્રાવિડ દેશમાં ભક્તિની ઉત્પત્તિ થઈ છે અને ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ ગઈ છે. દ્રાવિડ એટલે કર્ણાટકની અંદર ભક્તિની ઉત્પત્તિ થઈ, ભાગવતમાં લખ્યું છે. માણસોની અંદર જો પૈસા છે પણ કેટલી સાધનાઓ એ લોકો કરે છે. આપણે આજે ધર્મને ભૂલતા જઈએ છીએ, આપણી પ્રણાલિકો ભૂલતા જઈએ છીએ, આપણા ઋષિ મુનિઓના વિચારો ભૂલતા જઈએ છીએ. આપણે કોમ્પ્યુટર આવ્યા,
ફોન આવ્યા, મોબાઈલ આવ્યા, ગ્રીનાઇટ નાખ્યા, તમે સ્પાટક આવી, બધા ઈમેલ આવી ગયા, પણ માણસ સુખી થયો છે? આજે હમણાં એક ગામડામાં છે ને આવ્યો હું, અને એ ભાઈ 2 ભેંસો રાખે છે. પટેલ છે, અમારા સ્વામિનારાયણ સત્સંગી છે, આપણે અમારા સત્સંગી છે, અને દૂધ વેચે છે લોકોને. એની માં છે 60 વર્ષના, કોકને ઘરે દૂધ લેવા જશે એક પ્યાલો વેચાતો, હગ્ગી માં છે એની. જો મા બાપની હાય ભૂલી ગયો ને માણસ. એક ઘરે જમ્યા અમે ઉગામેડીમાં, લાડુ બનાવ્યા એક ભાઈને, 2 જ ઘર છે એવો શ્રી, બાજુમાં એના મા બાપ રહે. જમવા બોલાવો નહીં કે જમી લીધું છે, મેં 2 લાડુ છે આપો, કે તમારે એની ચિંતા ના કરવી, તેને ફોડી લે. એટલે તારા મા બાપ છે તે મળમૂત્ર કર્યા ખોળામાં, તને ઉછેરીને મોટો કર્યો છે. આજે માણસને કેટલું જીવન આજે અધપતન થઈ ગયું છે. સમાજ આજે આખો બહારથી દેખાય સેફટી, અંદર કેવું થઈ ગયું છે, બધું હળી ગયું છે. રહ્યા સંસ્કાર. આજે ઘરની અંદર સંપીને 2 ભાઈઓ રહી શકે છે? ઝઘડો કેવો થાય છે જોવો છો ને તમે. અને બાયું ચડાવે ગામડામાં, અને 2 ભાઈઓ બોલે, મને ઓળખે જ, એને ભાઈ ના ઓળખે, બોલે છે કે નહીં? ઓળખે જ મને, એટલે ઓળખે જ. હવે ભેગા રહ્યા 20 વર્ષ. માણસ આજે કેવું બધું કરે છે જાત જાતનું. અમે ઉંદેલ ગયા હતા, ઉંદેલ ગામ છે ખંભાતની બાજુમાં, ત્યાગ વલ્લભ સ્વામી જોડે હું ગયેલો. ત્યાગ વલ્લભ સ્વામી મોટા સંત છે આપણી સંપ્રદાયના. એટલે ઘરે પધરામણી કરીને પેલા કાર્યકર કે પેલા ભાઈ પ્રસાદ લેવા ગયા ઘરમાં. અમને કે સ્વામી આ પતિ પત્ની બોલતા નથી ને તમે થોડી વાત કરજો એમની. બૈરાને કઈ વાત થાય નહીં, પેલા ભાઈને સમજે. ત્યાગ વલ્લભ સ્વામી કે ન બોલે સારું, કે બંધન ના થાય કબીજી. પેલા ભાઈ કે એવડી સ્વામી સભામાં આવે છે ને તમે થોડી વાત કરો. એટલે પેલા ભાઈને પૂછ્યું કે તમે નથી બોલતા? કે 3 મહિના જ નથી બોલ્યા અમે. કેટલા જણા? 2 જ જણા. છોકરો બરોડામાં સર્વિસ કરે છે. મેં એને પૂછ્યું કે તમારે બહારગામ જવું હોય કઈ કપડા, એ કે બીજી રૂમમાં જઈને બોલું કે મારી બેગ તૈયાર કરજો, એટલે તૈયાર કરી દે. બૈરાને કઈ ખૂટી ગયું તો દિવાલ રસોડાની હોય ને એ બાજુ મોઢું રાખીને બોલે, તેલ ડબ્બો લઈ આવ, મોરસ હું લઈ આવું, બોલવાનું નહીં કે અમારે. હવે માણસ તમને સરસ ડીશ પીરસી હોય, સારામાં સારી રસપુરી હોય, શ્રીખંડ, આઈસ્ક્રીમ, બધું જ ટોયલેટમાં બેસીને ખાઈ આવો, ભાવે? તમારું વાતાવરણ છે ને બધાયનું નથી કહેતો, પણ ઘણાયનું ટોયલેટ જેવું હળી ગયેલું છે ઘરનું. બહારથી તમે બધા ગ્રીનાઇટ નાખ્યા, બધું લાવ્યા, બધું મશીનરી જાત જાતની ઘરમાં, ફર્નિચર કરાય, ના કર્યા ને ફોન લઈને ફરો, હોનાની ચેનો પહેરો, ગાડીઓ મોટી લઈને નીકળ્યા, એસી ગાડીમાં, ઓફિસમાં ગાડીને અંદર. અહીંયા શું છે? ભગવાન રાજી ના થાય કોઈ દાડો, ભગવાન સિવાય જીવને શાંતિ થવાની જ નથી. તમે લોકો શું સમજો? અમને ખબર, અમે બધા બજારમાં કંઈક જતા હોય, પધરામણી કંઈક જમવા નીકળ્યા હોય, ઉત્તરાયણના દાડે નીકળશું જોડી માગવા, તમને થશે કે આ બચારાને શું આધાર સાધુને, બચારા મા બાપની, બૈરા છોકરાની કોઈ આધાર નહીં, એમને બચારા રખડે. તમે ગાડી લઈ નીકળો ને તમે અમારી ઉપર દયા ખાઓ, અમને તમારી ઉપર દયા આવે કે આ બચારા 4 જણા સ્કૂટર ઉપર ચડી બેઠા, તરેલા ખેં સંસારના હાલા. આપણે થાય કે હું આનું જીવન હશે. તમને આમ થાય કે ઓહો સંતોનું સુખ તમને શું સમજ પડે? ઢોલ મારીને મોઢું રાતું રાખો છો, બહારથી બધું છે, અંદર નથી. કાંઈક તમે છોકરાઓને સારા સંસ્કાર આપો, કુટુંબને કેળવો, કાંઈક ઘણા બધા જીવનમાં કરવાના છે, પણ કુટુંબ પેલા કોળવો સારું. છોકરાઓ તમારા મિલકત છે, કુટુંબની શાંતિ તો જ મળશે. ગમે તેટલા સમાજના કામ કરશો પણ છોકરો ખોટો થશે તો. હમણે એક છોકરો મળ્યો અમને મુસલમાનનો, અને RSS વાળા લઈને આવેલા, એને આખું કુરાન મોઢે કર્યું છે, 11 વર્ષનો છે. એક મુસલમાન એવો લાવો નમાજ ન પડતો હોય. અરે 40,000 મદ્રેસાઓ છે, 40,000 કુરાનો ગોખાવી નાખે છે. 5-5 વાર નમાજ પડે દિવસમાં, બસ સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, શિકાગોના એરપોર્ટ ઉપર આપણે નમાજ પડવાનું સ્થાન બનાવ્યું એ લોકોએ. હમણાં એક દેશ પેરિસની અંદર કંઈક દેશની અંદર મીટિંગ હતી, ઘણા બધા દેશના વડાપ્રધાન ભેગા થયા. ત્યાંનો વડાપ્રધાન 12:30 ઉઠી ગયો, રિસર્ચ પાડી ગયો, મારે નમાજનો ટાઈમ થયો છે. કોઈ હિન્દુ એવો? આજે આરતી આવડે છે આપણને? કોઈ પણ ભગવાનને માનો, ભગવાન બધા એક જ છે. તમે રામ માનો, કૃષ્ણ, સ્વામિનારાયણ, ભગવાન ક્યાં 2-3 છે? લાડવા લાંબા હોય, ટૂંકા મૂળ લાડવા છે, ભગવાન એક જ છે. આ તો આપણે એમાંથી જ ઊંચા નથી આવતા. અમારો ધર્મ ને જૂના મંદિર વાળા, નવા મંદિર વાળા, અમે માતાજી, અમે જલારામના, અમે બધું એક જ છે. રસ્તો એક છે દરેકનો. પણ આપણે હિન્દુઓને કાંઈ નહીં. રવિવાર હોય તો 9 વાગે ઉઠે, લુગી પહેરી લફડ ફફડ ફર્યા કરે, સાપુ વાંચે, ચા પીને પછી પાછો ટોયલેટ જાય કરે, આમાં હાલતા અગરબત્તી ખોડે એટલે ધર્મ આવી ગયો. એવા ધર્મ પડ્યા બજારમાં. માણસ આવું ને આવું આપણો પોલો બધું. હાલો કાંઈ કરવા જ તૈયાર નથી આપણે. થોડું કંઈક કરવાનું છે ને કંટાળો આવે. આ બધી વસ્તુ આપણામાં એટલે માણસને કંટાળો, કે વ્યસન મુકાવશે અમને, આમ કરશે, અમને સેવા માગશે અમારે આગળ, પૈસાથી દીવે છે માણસ.
એક સંપ્રદાય વાળા મળ્યા હતા, મને કે તમે બહુ કે ધર્માદો ઉઘરાવો છે. હું કે બહુ ધર્માદો, અમારા સંપ્રદાયમાં તો નકા વિચારો આપી, ધર્માદો એવું કઈ નહીં. તમારા સંપ્રદાયમાં કોઈને મફત અંજીસંગ આપો છો તમે ક્યારે? એક પૂળો ઘાસનો આપ્યો ઢોરને કેટલ કેમ્પમાં, એક મકાન બાજુ છે ભુજમાં. આ સંસ્થા તો કેટલા કામ સમાજના કરે છે. આજે 15 ગામ બાંધી આપ્યા ભુજની અંદર, 300 મકાનો, પંખા ને નળ હોતી ફિટ કરી દીધા, ટ્યુબલાઇટો, ટેલિફોન લાઈનો, સ્ટેટ લાઇટ, પાણીની ટાંકી, પછી આપણે મકાનો, કોમ્યુનિટી હોલ, સ્કૂલ, દવાખાનું, પંચાયત ઘર, ચબૂતરો બનાવી આપ્યો, કબૂતરા, બધું જ. હું 15 ગામમાં મને સ્વામી આજ્ઞા કરી, પ્રમુખ સ્વામી, દર 6 મહિને એક સભા કરવા જાઉં 15 દાડા કચ્છમાં. 45 સ્કૂલો બાંધી, મફત ઓપરેશન થાય છે વડોદરિયામાં આંખના, 22 જેટલી હોસ્પિટલો ચાલે છે આપણી, કેટલા મોબાઈલ દવાખાના આદિવાસીઓમાં મફત ચાલે છે, સમૂહ લગ્ન થાય, વ્યસન મુક્તિ થાય. આજે સમાજમાં કેટલ કેમ્પો, કેટલા કામ આપણે કર્યા, લાતુરમાં કર્યા, પેલા ત્યાં ઓરિસ્સામાં મકાન બાંધી આપ્યા. પ્રમુખ સ્વામી ક્યાંય તકતી નથી મારી કચ્છમાં. આપણે તો સ્કૂલો શું કામ બંધાવો છો ગામડામાં? તમારા બાપ દાદાના બોર્ડ મારે તો નગર પંખોય ન આપો, બોલો નામ ન હોય તો. આ બધી કીર્તિ માટે કરીએ છીએ આપણે, સ્વામી કઈ નામના માટે નથી દુનિયામાં ફરતા. આજે કેટલા લોકો કે સમાજ સેવા કરીએ. સમાજ એટલે શું ભાઈ? સમાજ કોને કહેવાય? ચૂના માટીની દિવાલોને સમાજ કહેવાય? મણિનગરમાં, અમદાવાદમાં આપણે વિવેકાનંદ હાઈસ્કૂલ મોટી બાંધી, આરટીઓ ઓફિસ થઈ ગઈ, મકાનો બાંધી, કઈ સમાજ સેવા નથી થતી. સમાજ એટલે માણસો, માણસોની અંદર ચારિત્રનું નિર્માણ કરવું, વ્યસન મુકાવવા અને એને નીતિ નિયમમાં રાખવાની મોટી સેવા છે. એ સેવા કોણ કરે સમાજમાં? હનુમાનજી શું સમાજ સેવા કરી હતી? અરે સમાજ સેવા કરવા વાળા તમને જાહેરમાં કહી તો ગાંધીજી પછતાણા છે. વાંચોની આત્મકથા, ભડકે બળું છે એવું બોલ્યા છે. ચલોની નાણાં જેટલી મારી કિંમત નથી, ભડકે બળું છું આવું પોતે ઉદ્ગારો બોલે. જો હતાશા નિરાશા આવી જીવનમાં. વિવેકાનંદ સ્વામીના 10 વોલ્યુમ બહાર પડ્યા છે, 10મા ભાગમાં છેલ્લે બધા પત્રનું સંકલન કર્યું, એ પોતે બોલે છે કે 4 સેકન્ડ મેં સુખની જીવનમાં અનુભવી નથી. સમાજનો સેવા કરવા વાળો હું કોણ? મેં બધું મૂકી દીધું, હું મારા આત્માના કલ્યાણ માટે હવે પ્રવૃત્તિ કરીશ. સમાજ સેવા માણસ ગમે તે, ડોક્ટરો બધા થયા, કેટલા ખોટા અંજીસંગો મારે છે. ભણેલા જ છે ને, ઓપરેશનની જરૂર ન તો ઓપરેશન કરી નાખે, 5 ટેબ્લેટની તો 10 લખે, મેડિકલ સ્ટોરમાં એક ફોટો પાડો 3 ફોટા પડાવે, એ લખે ના જવાનું પાડો, એટલે ન્યાય 20% ભાગો એનો. બધા ડોક્ટર બધા નહીં હોતા, પણ ઘણા હોય છે એવા. હોય છે કે નથી હોતું? તમે હીરામાં નથી કરતા આખું પાછું? તમારા કાર્યકરો કરતા હશે. બધે મામલતદારમાં ખોટું, શિક્ષકોમાં ખોટું, ટ્યુશન રાખતો તને પાસ કરી નકર ન પાસ. પોલીસોમાં જુઓ તમે, મિનિસ્ટરોમાં હમણાં 32,000 કરોડનું કૌભાંડ સરકારનું. સરકાર એટલે સરકાર ઓછી કમાવી દે, આપણા પૈસા છે. ગુજરાતની નર્મદાના કેટલું આપણે બજેટ છે? 12,000 કરોડનું. 32,000 કરોડ ખાઈ ગયા. 5 તો મિનિસ્ટરો ભળેલા, આઈએસ ઓફિસરો ભળેલા, સ્ટેમ્પ વેચી ખાધા સરકારના છે ને. કોણ આજે માણસ એને પકડે? 10,000 કરોડના ઘાસ ખાઈ જાય છે. અને અહીંયા હાલે આપવાનું છે ને મંદિરમાં ખોટા ખર્ચા કરે. બુદ્ધિમાં એટલે હિન્દુ છે ને હિન્દુનું જ કાપે. હાલા હમણાં એક ભાઈ આવ્યા હતા ગઢડા, મને કે અમારા શેઠ બહુ કાપે સ્વામિનારાયણની, સુરતના હતા, મેનેજર હતા. મેં કીધું ફોન આપ, નંબર, મોબાઈલ નંબર આપ્યો, કે મારું નામ ના દેશો મને છૂટો કરશે. વાત કરી. મેં કીધું એટલે સ્વામિનારાયણ સમાજમાં બગાડ્યું શું તમારું? સ્વામિનારાયણે ગુજરાતની કાયા પલટી નાખી છે. સ્વામિનારાયણનો સાધુ આજે જીવન જીવે ઋષિ મુનિ જેવા. કોઈને રૂમ નથી, જો 500 મંદિરમાં કઈ ટીવી ની, રેડિયો ની, કોઈ ચા કોફી પીતા નથી, એક પાય રાખતા નથી, કોઈ સ્ત્રી જોડે કોઈ સંસર્ગ રાખતા નથી. આજે કેટલું શુદ્ધ પવિત્ર સમાજમાં જીવન જીવે છે. સ્વામિનારાયણનો કેમ કાપો છો તમે? તમારા ધર્મમાં એવું કીધું બીજા ધર્મની કાપી? એ કે ભાઈ હવે નહીં કાપી. મને હું કીધું સારું ભાઈ, હાલો પતી ગયું કામ આપણે. તો જુઓ માણસને જોયા ગયા વગર આમ છે તેમ છે. પણ તમે, આપણે હિન્દુઓ છીએ, આપણે બધો એક પરિવાર છે આપણો, ભગવાન આપણા એક છે. થોડી ધર્મની જાગૃતિ લાવો, તમારા બાળકોને સારા સંસ્કાર આપો. પેલા આવે છે ને બાળ વાર્તા, કીધું ભાઈ એક છોકરો આંબાવાડિયામાં ચડ્યો છે કેરી તોડવા, તે પકડ્યો માલિકે કે હાલ તારા બાપ આગળ. ચોરી કરવા આવ્યો, ઠેલી લઈને કેરીઓ, કે મારા પપ્પા પેલી બાજુ આંબા ઉપર છે. બે આવેલા, કોને સંસ્કાર આપે? કોણ? છોકરા જોવો તમે, તમારા છોકરાઓ છે ને, તમે જો 10 લાખ રૂપિયા તેજરીમાં ચાવી આપીને દાતરા કરવા જાવ હોય તો બીક લાગે તમને? હળવું કરી નાખે ભાર તમારો. આવો ક્યાં સુધી છોકરા કેવા ઘડ્યા માણસને. આજે છોકરાઓ છે પણ તમને વિશ્વાસ છે તમારો ચારિત્ર છે?
તો જોયું ને મિત્રો, આજના આ પ્રસંગની અંદર પૂજ્ય જનમંગલ સ્વામી માણસના સ્વભાવ ઉપર કટાક્ષ કરે છે કે માણસને જો કોઈ હાનિ હોય, કોઈ એવા સમાચાર મળે કે જે પોતાને દુઃખ અપાવનાર પ્રસંગો હોય, પરંતુ એ દુઃખ અપાવનાર પ્રસંગોની અંદર જો કોઈ સ્વાર્થ ભર્યો હોય અને માણસને જો કોઈ લાભ થતો હોય તો એ દુઃખના સમાચાર અથવા એ દુઃખના પ્રસંગને માણસ થોડી જ વારમાં ભૂલી જાય છે, અથવા તો જ્યારે એ કામ પતે ત્યારે માણસ સ્વાર્થી બની જાય છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે કોમેડીથી ભરપૂર પૂજ્ય સોમપ્રકાશ સ્વામી હોય, જનમંગલ સ્વામી હોય, કેપી સ્વામી હોય કે આચાર્ય સ્વામી હોય, આવા જે કોમેડીથી ભરપૂર, હાસ્યથી ભરપૂર પ્રવચનો અમે આ ચેનલની અંદર લાવતા રહીએ છીએ. તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. આજના આ પ્રવચનની અંદર તમે શું શીખ્યા અને આ સ્વાર્થભરી જિંદગીની અંદર માણસે પોતાનું જીવન કઈ રીતે જીવવું એ વાત આજે આ પ્રવચનની અંદર શીખ્યા. તો આવા જ પ્રસંગો નિહાળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.